શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જાણશું પુરુષોત્તમ માસમાં શુક્લ પક્ષના પ્રદોષ વ્રત વિશે, જે ત્રયોદશી તિથિ પર આવે છે, જેનો પ્રારંભ 28 મે ગુરુવારે સવારે 7:55 થશે, જ્યારે તેની સમાપ્તિ 29 મે સવારે 9:50 થશે. ત્રયોદશીમાં સવાર સાંજ ભગવાન શિવજીની પૂજાનું મહત્વ છે, જેમાં ખાસ તો પ્રદોષકાળની પૂજાનું વિશેષ મહત્વ છે, જે 28 મે ગુરુવારના રોજ સાંજે 7:12 લઈને 9:15 સુધી કરી શકાશે. જેમાં ભગવાન શિવજીને ધૂપ, દીપ અને નૈવેદ્ય અર્પણ કરી તેની પૂજા કરાય છે, અને આ ઉપરાંત શિવજીના મંત્ર અને શિવજીના સ્તોત્રનો પાઠ કરી શકાય છે. ધન્યવાદ. શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જાણશું પુરુષોત્તમ માસમાં શુક્લ પક્ષના પ્રદોષ વ્રત વિશે, જે ત્રયોદશી તિથિ પર આવે છે, જેનો પ્રારંભ 28 મે ગુરુવારે સવારે 7:55 થશે, જ્યારે તેની સમાપ્તિ 29 મે સવારે 9:50 થશે. ત્રયોદશીમાં સવાર સાંજ ભગવાન શિવજીની પૂજાનું મહત્વ છે, જેમાં ખાસ તો પ્રદોષકાળની પૂજાનું વિશેષ મહત્વ છે, જે 28 મે ગુરુવારના રોજ સાંજે 7:12 લઈને 9:15 સુધી કરી શકાશે. જેમાં ભગવાન શિવજીને ધૂપ, દીપ અને નૈવેદ્ય અર્પણ કરી તેની પૂજા કરાય છે, અને આ ઉપરાંત શિવજીના મંત્ર અને શિવજીના સ્તોત્રનો પાઠ કરી શકાય છે. ધન્યવાદ.